લાલચ બહુ જ મોટી બુરી બલા છે, માટે લાલચથી હંમેશા બચવું. આવી એક મસ્ત મજાની વાત લઈને હું ભરત પટેલ. જય શ્રી રામ. એક રાજા એના નગરજનો સાથે બેઠા હતા અને મંત્રીને ઊભો કર્યો અને કીધું કે મંત્રીજી, તમે મને પ્રશ્નનો ઉત્તર આપો. કે જે એવો કયો કૂવો છે જેમાં માણસ પડી જાય ને તો બહાર નીકળી શકવું એના માટે નામુમકિન છે. તે મંત્રીજી ઊભા થયા અને મંત્રીજીએ જોયું, વિચાર્યું, પણ ઉત્તર ના આવડ્યો. એટલે એને કીધું કે કોઈ પાણીવાળો કૂવો હોય ને, પાણી હોય એમાં અને માણસ પડે તો બહાર નીકળી ન શકે, કારણ કે તરત ના આવડતું હોય એમ તો મરી જાય. કે બધા દરબારીઓ, રાજ દરબારીઓ, રાજા થોડા હસ્યા અને મંત્રીને કીધું કે એવું થોડું છે કે કૂવામાં પાણી હોય પણ કોઈ તરવૈયો હોય તરીને પણ એ કાઢી શકે કે, અને માથે કોઈ રસ્સી ફેંકે તો પકડીને પણ બહાર તો આવી જ શકે કે. એવું નહીં, તમે એનો ખરો જવાબ આપો. કે તમને હું 7 દિવસ દઉં છું. કે 7 દિવસમાં તમને આનો પ્રશ્નનો ઉત્તર તમારે આપવો પડશે. કે મંત્રીએ કીધું કે મહારાજ, જેવી આપની આજ્ઞા. કે હું પ્રયાસ કરી શકે. તો રાજાએ કીધું કે પ્રયાસ નહીં, મારે એનો જવાબ જોશે. જો તમને જવાબ નહીં આવડે ને તો તમારું મંત્રીપદ તમને છોડવું પડશે એમ, કારણ કે મેં તમને મંત્રીપદ આપ્યું ને, તમને બુદ્ધિ મારે તમારી જોવી છે એમ, બુદ્ધિશાળી તમે કેટલા છો એમ, એટલા માટે મંત્રીપદ તમને આપ્યું છે. કે મંત્રી કે ભલે મહારાજ, એમ કહેતા નીકળી ગયા. આ ઘણા જગ્યાએ ગયા, બજારમાં, અલગ અલગ જંગલોમાં, આ બસ પ્રશ્નનો હલ શોધવા માટે. પ્રશ્ન સાવ સરળ હતો પણ જવાબ થોડો મુશ્કેલ હતો. ખૂબ કોશિશ કરી, એના વડીલો હોય ત્યાં પણ ગયા, ઘણી જગ્યાએ પણ પ્રશ્નનો જવાબ મળ્યો નહીં. 5-6 દિવસ થઈ ગયા. 6ઠા દિવસે એક જંગલ તરફ ગયા. જંગલ તરફ ગયા ને જતા ને તો રસ્તામાં ઘેટા બકરા ચરાવવાવાળો એના ધાણ લઈ જતો હશે. અને ત્યાં મંત્રીજીએ કીધું, એ ગડરિયાને, ઘેટા બકરા ચરાવનારના એને ગડરિયું કહેવાય. ગડરિયા ભાઈને કીધું કે ભાઈ, મને પાણી પાવ નહીં. કે મને બહુ તરસ લાગી છે. કે હું બહુ દૂરથી આવું છું. કે પગપાળા. કે તે ગડરિયાએ એને પાણી પાયું. તે પાણી આપ્યું ને તે મંત્રીના ચહેરા ઉપરથી જોઈ ગયો કે ભાઈ, તમે બહુ પરેશાન લાગો છો. કે તમારા પરેશાનનું કારણ શું છે. કે કદાચ મને કહો, એનું નિકારણ થઈ જાય. કે તે મંત્રીજીએ વાત કરી ખુલ્લી કે ભાઈ, હું રાજાનો મંત્રી છું. કે અને મને રાજાજીએ આ પ્રશ્ન કર્યો છે કે એવો કયો કૂવો છે જેમાં માણસ પડે ને પછી બહાર આવવા માટે એ નામુમકિન છે. તે હતો ને ગડરિયો, એ તો ખૂબ હસ્યો. ત્યારે મંત્રીજીએ કીધું કે તમને જવાબ આવડે છે. કે તો કે હા, તો હાવ કે આસાન જવાબ છે. કે તો મને કયો. કે હું તરત જાઉં, મારે કાલે છેલ્લો દિવસ છે. કે મારા રાજાને કહેવાનું છે. કે હે રામ. તે ગડરિયાએ કીધું કે હા, તમને કહું ખરો, પણ તમારે આ મારું ઘેટું છે ને એનું દૂધ તમારે પીવું પડશે. કે દૂધ મંત્રીજી ક્યારે ગડરિયા દૂધ પીધું નહોતું, ઘેટાનું દૂધ, તો એ કાંઈ વાંધો નહીં કે પી લીધી. કે ગડરિયાએ દૂધ મુકાવ્યું, ઘેટાનું દૂધ એને જોયું અને કટોરો ભર્યો. કે હવે મંત્રીજીએ કીધું કે લાવો જલ્દી. કે હું તો તરત તમને જવાબ આપો, જેથી કરીને હું રાજમહેલમાં જાઉં. કે રાજાને જવાબ જોઈએ. કે ત્યારે ગડરિયાએ કીધું કે એમ નહીં. કે મારો સવાલ પણ છે. કે મારો એક પ્રશ્ન છે. કે મારી શરત છે એમ, કે તમને જવાબ આપું એના પહેલાં. કે આ દૂધ છે ને એમને એમ નહીં, હું પહેલાં એકઠું કરી શકીશ. દૂધ તમારે પછી પીવું પડશે. કે મંત્રીજી તો જવાબ તો લેવો તો થાય, પણ શું, એ કાંઈ વાંધો નહીં, તમે બેઠું કરી લે. કે પછી આપજો. કે તો મને જવાબ જલ્દી આપો. કે ગડરિયાએ દૂધ પીધું, બેઠું કર્યું અને હાથમાં રાખ્યું. મંત્રીજી જેવા દૂધ લેવા માંડ્યા ને ત્યારે ગડરિયાએ કીધું કે મારી હજી એક શરત છે. કે અને છેલ્લી શરત છે. કે જો સામે તમને કે દેખાય છે ને કે એક મનુષ્યનું ત્યાં કંકાળ પડ્યો હશે, એની ખોપરી હતી એમ, કે દૂધ તમારે ખોપરીમાં નાખીને પીવું પડશે. કે તો આ તો બહુ મુશ્કેલ હતું મંત્રી માટે, કારણ કે આવું તો કે થાય નહીં, પણ મનોનો ગુસ્સો ને બહુ આવતો રહ્યો.
પણ એને પ્રશ્નનો જવાબ પણ જોતો હતો એનો, કારણ કે નકાનો મંત્રી પદ જાતનું, કારણ કે એનો જીવન મરણનો સવાલ હતો એનો. તો કાંઈ વાંધો નહીં કે હવે ખોપરી લઈ આવ્યા, દૂધ બધું ખોપરીમાં નાખી, હવે પીઓ તમે. એ મંત્રી જે લીધું ને તેવું, ત્યારે આ ગડવીએ કીધું કે તમને ખબર ના પડી કે તમારા સવાલના જવાબ નહીં કે આ જેનો જવાબ છે એ કે તમે મંત્રીજી છો એ કે તમે રાજાના મંત્રી છો એ કે હું તો સાવ નાનો માણસ છું એ કે હું જેમ કહું છું એમ તમારી શરત માનવા તૈયાર તમે થઈ ગયા છો એ કે આ બધી એક લાલચ છે એ કે તમને લાલચ છે કે આ મારો પ્રશ્નનો જવાબ આ ગડરીઓ આપશે એ કે પણ ખરેખર આ જેનો જવાબ છે. જે માણસ લાલચમાં, કામ, ક્રોધ, મોહ એના એ ખાડમાં પડી જાય ને, એના કૂવામાં પડી જાય ને, પછી એને બહાર આવવા માટે બહુ મુશ્કેલ છે, નામુમકિન છે. માટે હંમેશા કામ, ક્રોધ, મોહ, વિકારોથી હંમેશા પર થવું. આપણે પ્રયાસ એવા કરવા કે બસ આ આપણા જીવનમાં બધાને હશે, થોડા ઘણા બધાને હોય, પણ એના ઉપર હાવી ન થવું, એના વગર ન ચાલે એવું ના થવું. તો આપણું જીવન છે ને આનંદમય થાય. કારણ કે આ જીવન છે ને આ એક સાયકલ છે અને સાયકલ છે ને એને બેલેન્સ રાખવું જરૂરી છે એને. કારણ કે સાયકલ જેમ બેલેન્સમાં રહેશે ને તો આગળ ચાલશે, એમ જીવનમાં પણ આપણે આ કામ, ક્રોધ, મોહ, વિકાર, લાલચ આ બધા ઉપર વિજય તો થશું કે આપણે બેલેન્સ રાખશું જીવનનું, તો જીવવાની પણ મજા આવશે. બસ તો આ નાનકડી વાત રાજાને જેની મંત્રીજીએ કીધી ને, રાજા પણ ખુશ થઈ ગયા કે વાહ, આ સાચો જવાબ છે એ કે લાલચ જ એવી છે, લાલચ કે માણસના એકવાર ખાડામાં પડી જાય ને પછી આવવા માટે એને બહુ કઠિન પ્રયાસ કરવા પડતા હોય છે, અને ઘણીવાર માણસ નામુમકિન થઈ જતો હોય છે એને બહાર નીકળવા માટે. તો બસ આપણે આ નાનકડી વાત ઉપરથી શીખ લઈએ કે બસ લાલચ, કામ, ક્રોધ, મોહ આ થોડું તજીએ અને બસ એવા પ્રયાસ કરીએ કે આપણે એના પર હાવી ન થઈએ. આ વાત તમને ગમતી હોય તો શેર જરૂર કરજો. જય શ્રી રામ, હર હર મહાદેવ.